પણ હવે ચોથો જે પુરુષાર્થ છે તે 5મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. નિરૂપણ મોક્ષનું કરતા હોય એવા 4 શાસ્ત્રો છે અને 2 પ્રકારના મોક્ષની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. હું પણ આ શ્લોકોને સંક્ષિપ્ત કરું છું, એક અક્ષર લઈશ તો વિસ્તાર થશે. 2 પ્રકારના મોક્ષની આ શાસ્ત્રોમાં ચર્ચા કરી છે. એક છે પરતઃ અને બીજો છે સ્વતઃ. એક સ્વતઃ મોક્ષ એટલે કે પોતાની જાતે ઉદ્ધરેત આત્માનો આત્માનમ, પોતાની જાતે પોતાની જાતનો ઉદ્ધાર કરવો, એ સ્વતઃ મોક્ષ. અને બીજો છે પરતઃ મોક્ષ કે કોઈની કૃપા થકી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું, મુક્તિને પ્રાપ્ત થવું. તો એ સ્વતઃ મોક્ષ માટે મહાપ્રભુજી કહે 2 પ્રકારની ચર્ચા કરી છે. ત્યાગ વિભાગેન સાંખ્યે ત્યાગ પ્રકીર્તિતા, દ્વિધા દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગૌ પ્રકીર્તિતૌ. સ્વતઃ મોક્ષમાં 2 ભેદ બતાવ્યા. એક છે સંસારના ત્યાગ કરીને સંન્યાસ લઈને મોક્ષ પ્રાપ્ત કરવો, અને બીજો એક માર્ગ છે કે સંસાર છોડ્યા વગર સંસારમાં જ રહી અને મનથી આસક્તિઓનો ત્યાગ કરી અને મુક્તિને પામવું. તો એ 2 મોક્ષ, સ્વતઃ મોક્ષમાં 2ની ચર્ચા, 2 માર્ગ બતાવ્યા. એક છે સાંખ્યનો માર્ગ અને બીજો છે યોગનો માર્ગ. આ સ્વતઃ મોક્ષ. જો આ બધી અઘરી વાતો સહેલાઈથી સમજાવવાનો પ્રયાસ કરું છું કે સરળતાથી આપણે સમજીએ, બાકી છે બહુ ગહન વિષય છે. તો પોતાની જાતે ઉદ્ધાર કરવા માટે 2 માર્ગ, એક સાંખ્યનો માર્ગ અને બીજો યોગનો માર્ગ. સાંખ્યનો માર્ગ એ ત્યાગનો માર્ગ છે કે બધું છોડીને નીકળી જવું ઘરથી અને સમજપૂર્વક પ્રકૃતિ પુરુષના ભેદને સમજી અને ઉદ્ધાર કરી લેવો. અને યોગનો માર્ગ એ આસક્તિઓના ત્યાગનો માર્ગ છે. તો આગળ 7મા અને 8મા શ્લોકમાં મહાપ્રભુજી આ માર્ગોને સમજાવતા આજ્ઞા કરે. માર્ગની ચર્ચા મહાપ્રભુજી કરી. અહંતા મમતા નાસે સર્વથા નિરહં કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્સ નિગદ્યતે. આ સાંખ્ય માર્ગ છે. 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવે એમાં પહેલું તત્વ પુરુષ અને 24 તત્વોમાં ફેલાયેલી પ્રકૃતિ. અને અહીંયા મહાપ્રભુજી સમજાવે જેમ સાંખ્ય શાસ્ત્ર 2 પ્રકારનો છે, એક નિરીશ્વર સાંખ્ય અને બીજું શેશ્વર સાંખ્ય. ભાગવતજીમાં કપિલ ભગવાને કહ્યું એ શેશ્વર સાંખ્ય છે કે જેમાં ભગવત તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને બીજો છે નિરીશ્વર સાંખ્ય અને પ્રકૃતિ ને પુરુષનો ભેદ. પુરુષ એ આત્મ તત્વ છે અને પ્રકૃતિ એનો વિસ્તાર છે. પુરુષમાંથી જ પ્રકૃતિ પેદા થાય અને પંચ તન્માત્રાઓ ને આ બધા 11 ઇન્દ્રિયો ને આખા તત્વોની જે 24 તત્વોની ચર્ચા કરી, હમણાં એનો વિસ્તાર નહીં કરું, પણ એ સાંખ્યમાં કહ્યું અહંતા મમતા નાશે સર્વથા નિરહં કૃતૌ. કે આ પ્રકૃતિ પુરુષનો એક તત્વોને સમજી જવાથી, જો ઘણી વસ્તુ દુનિયામાં એવી છે એનો ત્યાગ યા એનાથી મુક્તિ ક્યારે મળે કે જ્યારે એને સમજી જાઓ એટલે એને છૂટી જવાય. હવે ક્રોધ છોડવો હોય તો ક્રોધ કાઢું એને કઢાય નહીં. જો ઘણી વસ્તુ એવી હોય ને એને કહેવાય કંટ્રોલમાં છે. જેમ તમે ડાયાબિટીસ હોય એમ કહેવાય જતો રહ્યો ડાયાબિટીસ, આપણે શું કહે કંટ્રોલમાં છે. એમ ક્રોધ જતો રહ્યો એમ ના કહેવાય, કંટ્રોલમાં છે એમ કહેવાય. તમે ક્રોધને સમજી જાઓ તો ક્રોધથી મુક્ત થાઓ. બાકી એમ કઈ ઓપરેશન કરીને બાયપાસ કરતા હોય ત્યાં ડોક્ટરને કહે ખોલો છો તો ક્રોધ કાઢી નાખજો ને, આવું થાય? આવું તો થતું નથી. એની સમજ જ એનાથી મુક્તિ છે. એમ જ સાંખ્ય શાસ્ત્રમાં એવું થાય. આ એક તત્વોને, એક ઇન્દ્રિયોને, પંચ મહાભૂતોને, એક તત્વોને સમજતા ધીરે ધીરે આત્મા પરક જીવ થતો થાય. અહંતા મમતા નાશે અને અહંતા મમતાનો નાશ થઈ જાય. કે આ કઈ વસ્તુમાં આકર્ષણ કરું છું, કઈ વસ્તુનું આકર્ષણ? આ તો પંચમાં પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, જે આ સંસારના નિરીશ્વર એટલે કે નિરર્થક નિર્જીવ પદાર્થોમાં જે છે એ જ મારામાં છે. આ શરીર તો એનું જ બનેલું છે. દુનિયાના
બધા જ રૂપ નામના ભેદથી જે જે તત્વો લાગે છે એ બધાનું કોમન ફેક્ટર શું છે? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. અને જે ચેતન તત્વો છે એનું કોમન ફેક્ટર શું છે? આત્મનસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. એક જ આત્મા સર્વ ચૈતન્યમાં વ્યાપેલો છે. કોમન ફેક્ટર છે ચૈતન્યનું. આ ચેતનનું કોમન ફેક્ટર પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. અને આ બંનેનો સંઘાત એ જ આ છે, એ જ આપણું જીવ. બંને ભેગા મળીને જે વર્ક કરવા લાગે છે કે રમકડું હોય ને બેટરી નાખો ને ચાલવા લાગે, એમ એમ જ્યારે આત્મા નીકળી જાય તો કેવું પંચ તત્વ રહી જાય ને એમાં ભળી જાય, કઈ રહેતું નથી એમાં. એમ એક એક તત્વોને સમજતા સમજતા માણસની અંદર અહમતા મમતાનો નાશ થઈ જાય, અહંકાર જતો રહે, મમત્વ જતું રહે. કારણ જે મારામાં છે એ બધામાં છે. કોનો દ્રોહ કરવું ને કોને પ્રેમ કરવું, તત્વ તો એ જ છે. એમ જ્યારે સૂઝ આવે કે આ બંગડી જો લો કે કુંડળ લો કે વીટી લો કે જે લો, છે તો સોનું જ. સમજ થઈ ગઈ? કોઈ સોનીને ત્યાં લઈ જાઓ, એ રાજી થાય બંગડી કે આનાથી? ના, એ તો કે કેટલા ટચનું છે ને કેટલા તોલા છે. એક વ્યક્તિ લઈ ગયો, એની પાસે પૈસાની કમી આવી તો એની પાસે એક સોનાના ગણપતિ હતા, આટલું મોટું ઉંદર ને એની પર નાનકડા ગણપતિ બેસેલા. લઈ ગયો સોની પાસે અને કહેવા લાગ્યો કે મારે આ વેચવું છે. ત્યારે સોનીએ કહ્યું કે ઉંદરના તો 10,000 આવશે પણ ગણપતિના 1,000 જ આપીશ. પેલો કે ઉંદર મોટા કે ગણપતિ? ઉંદર તો વાહન કહેવાય, દેવતા તો ગણપતિ છે. પેલો કે તું ઉંદર ને ગણપતિ જુએ, હું તો સોનું જોઉં છું. મારા માટે તો કિંમત એની વધારે જેમાં સોનું વધારે હોય. આ સોનીની સમજ. અને બીજી સમજ એ સાધારણ વ્યક્તિ. બસ આ સાંખ્યને માનનારા આ એક એક તત્વો માટે સજાગ થતા થતા છેક આત્મ તત્વ સુધી પહોંચી જાય. અને એ પ્રકારે એની અહમતા મમતા નાશે, સર્વથા નિરહમ કૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ. એને સ્વરૂપમાં સ્થિત થઈ જાય કે આત્મા જ મારું સ્વરૂપ છે, બાકી બધું તો સાધન છે, માધ્યમ છે. એ ચૈતનત્વ આ માધ્યમ થકી પોતાને અભિવ્યક્ત કરે છે. અને સ્વરૂપસ્થો યદા જીવ કર્તાર્થ સ નિગદ્યતે. અને એમ પોતાની કર્તાર્થતાને પામે. આમાં કોઈની કૃપાની જરૂર નથી, કેવલ પોતાની સમજની જરૂર છે. આ સ્વતઃ મોક્ષ છે. અને આ મુક્તિને પામી જાય આ સાંખ્ય માર્ગ. અને એમાં પણ શેશ્વર સાંખ્ય છે, એમ મહાપ્રભુજી 8મા શ્લોકમાં કહ્યું. અને એ પણ જ્ઞાન દ્વારા શેશ્વર સાંખ્ય પણ એક સરખું જ ફળ આપે છે, એમ કહ્યું. 9મા શ્લોકમાં યોગ માર્ગને મહાપ્રભુજી સમજાવે કે યોગ દ્વારા મોક્ષ કઈ રીતે થાય. તો કહ્યું કે સાંખ્યમાં ત્યાગ છે, કે બધું છોડો, બધું છોડો, બધું, કારણ કે બધું નિરર્થક છે. અને યોગ માર્ગમાં અત્યાગ છે. અત્યાગ એટલે સંસારમાં જ રહે છે વ્યક્તિ, પણ યમાદયસ્તુ કર્તવ્યાઃ સિદ્ધે યોગે કૃતાર્થતા. યોગ માર્ગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ, છેક સમાધિ સુધી જવાનું. યમથી જેનો પ્રારંભ થાય. અને એમ કરતા કરતા સંસારમાં જ રહેતા રહેતા. જો યોગ માર્ગ કેવલ કોઈ કસરત નથી, એ તો એક સાધન છે કે યમ નિયમ, આ પહેલા 2 પગથિયા છે. અને એટલે આપણે એને દેહપરક ગણવા લાગ્યા. ખરેખર યોગ માર્ગ એ દેહપરક છે જ નહીં. આ દેહનું સ્વાસ્થ્ય એના મોક્ષમાં કામ લાગે એટલા માટે શરીરને સ્વસ્થ રાખવાનો એક પહેલું બીજું ડગલું ભરવામાં આવે છે, કે જેથી કમથી કમ એના મોક્ષના માર્ગમાં એનું શરીર એને આડે ન આવે, શરીર એનું સહાયક થઈ જાય. એટલે આ કસરત આદિ આપણે યોગ કહીએ છીએ. અને એ પણ હવે તો યોગનું યોગા સુધી આપણે પહોંચી ગયા, બાકી છે તો યોગ જ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ધ્યાન પણ એક નીચેનું સ્ટેપ છે, ધ્યાન પણ અંતિમ નથી. એની પછી તો સમાધિ આવે. કારણ કે કોન્સન્ટ્રેશન છે, ઇમેજિનેશન છે કે મેડિટેશન છે, એ પણ એક ચર્ચાનો વિષય છે કે આપણે કોઈ વસ્તુમાં કોન્સન્ટ્રેશનને ધ્યાન માનીએ છીએ, પોતાના ઇમેજિનેશનને ધ્યાન માનીએ છીએ કે મેડિટેશન કરીએ.
તો ઘણી બધી એની અંતર્ગત ચર્ચાઓ છે. તો આના દ્વારા જીવ પોતાના આત્મામાં યોગ દ્વારા સ્થિત થાય, અને સ્થિત થાય, આસક્તિ સમાપ્ત થઈ જાય, પછી એને ક્યાંય કોઈ છોડીને જવાની જરૂર ન થાય. એ જ્યાં રહે એ યોગીની જેમ રહે, એ યોગીની જેમ એનું મન ક્યાંય આસક્ત ન થાય, અને એ દ્વારા પોતાના મોક્ષને પામી લે. તો આ સાંખ્ય અને યોગ આ સ્વતઃ મોક્ષનો માર્ગ છે. હવે આગળના શ્લોકોમાં મહાપ્રભુજી આપણને પરત મોક્ષ, બીજાની કૃપા થકી કઈ રીતે મોક્ષને પમાય એની ચર્ચા આગળ 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. પરબ્રહ્મમાંથી 3 દેવ સૃષ્ટિ સર્જન માટે પ્રગટ થાય એ મહાપ્રભુજી સમજાવે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. હવે આ 3 દેવની ઉપાસનાથી મુક્તિ મળે. એની ઉપાસનાથી શું ફળ પ્રાપ્ત થાય? તો મહાપ્રભુજી સૌથી પહેલા સ્પષ્ટ કરી દે છે. હવે લખ્યું છે પુષ્કરમાં, જ્યાં બ્રહ્માજીનું પ્રાગટ્ય સ્થળ છે, અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. કેમ? કારણ કે એમનું કાર્ય સર્જનનું છે, અને મુક્તિ એ તો સર્જનમાંથી મુક્ત થવાની વાત છે. તો પોતાના કાર્યથી વિપરીત કાર્ય, કારણ કે જ્યારે બ્રહ્માજી ઠાકોરજી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભાગવતજીમાં આપ્યો, ત્યારે બ્રહ્માજી ભગવાન પાસે માંગેલું કે આપે મને જે કાર્ય આપ્યું છે એનાથી વિપરીત બુદ્ધિ મારી ક્યારે ન જાય. તો ભગવાને કયું કાર્ય આપ્યું છે? બ્રહ્માજીને સર્જનનું, કે સર્જન કરે છે, અને એટલા માટે મોક્ષ કોઈને આપતા નથી, કારણ કે સર્જનથી વિપરીતતાની વાત છે. એટલે મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું કે બ્રહ્માજી મોક્ષ આપતા નથી. તો હવે 2 દેવ રહ્યા, વિષ્ણુ અને શિવ. એમની ઉપાસનાથી, કારણ કે આ પરાશ્રયણ મોક્ષસ્તુની વાત છે કે કોઈની કૃપા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, કોઈના આશ્રય થકી મોક્ષની પ્રાપ્તિ થાય. સ્વતઃ મોક્ષની વાત યોગ અને સાંખ્યમાં કરી, હવે પરત મોક્ષની વાત કરે કોઈની કૃપા થકી. તો 3 દેવમાંથી બ્રહ્માજી આપતા નથી, અને એટલા માટે હવે 2 દેવની વાત કરે કે એમની ઉપાસનાથી કઈ રીતે મુક્તિ મળે. તો આગળ 11, 12, 13, 14 અને 15 આ બધા શ્લોકો સાથે બોલી એને સાર રૂપે હું તમને કહું. જેમ મહાદેવજી છે વસ્તુ માત્રની સ્થિતિ અને સંહાર કરે છે, વિષ્ણુ સ્થિતિ કરે, મહાદેવજી સંહાર કરે, અને પાછા શાસ્ત્રોના બંને પ્રવર્તકો છે. વિષ્ણુ પણ પ્રવર્તક છે અને મહાદેવજી પણ પ્રવર્તક છે. અને બ્રહ્મ જ, એમ મહાપ્રભુજી કહે, બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકત યોદિતઃ, કે બ્રહ્મ જ પોતે શિવ અને વિષ્ણુ રૂપે થયા છે. શાસ્ત્રોમાં સર્વાત્મક રૂપે બંનેને કયા છે, કારણ કે બ્રહ્મ પોતે સૃષ્ટિના સર્જન, પાલન અને વિસર્જન માટે ત્રિદેવ રૂપે પ્રગટ થયા છે. એમ મહાપ્રભુજી કહેતા આગળ 13મા શ્લોકમાં અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે, ભોગ મોક્ષ ફલે દાતુમ સક્તૌ દ્વાવપી યદ્યપી, કે શિવજી અને વિષ્ણુ બંને ભોગ અને મોક્ષ બંને આપવા માટે સમર્થ છે, પણ વિશેષ રૂપે શિવજી ભોગને દાતા છે અને વિષ્ણુ મોક્ષના દાતા છે. કેમ? આગળ 14મા શ્લોકમાં મહાપ્રભુજી એનું કારણ આપતા કહે, જે માલિક હોય અને એનો કોઈ સેવક હોય, તો માલિકને જે અતિશય પ્રિય વસ્તુ હોય ને એ પોતાના સેવકને ના આપે. વધારાની વસ્તુ સ્વામી સેવકને આપી શકે, પણ પોતાને પ્રિય હોય, કારણ કે મહાદેવજીને પોતાને મોક્ષ અતિ પ્રિય છે, અને અતિ પ્રિય છે એટલે પોતે મુક્તિના ભાવમાં બિરાજે છે, અને એટલા માટે એમને સેવા કરીને કોઈ મોક્ષ ઈચ્છે તો મહાપ્રભુજી ભોગ, શિવજી ભોગ આપવા તત્પર થઈ જાય, પણ જલ્દી પોતાને પ્રિય એવો મોક્ષ નથી આપતા. એમ જ વિષ્ણુજી, એમને ભોગ પ્રિય છે, એ સદાય ભોગમાં વિરાજમાન છે, અને એટલા માટે એમની સેવા દ્વારા કોઈ શરણે આવે તો એ મોક્ષ જલ્દી આપી દે, પણ પોતે જે ભોગવે છે, જેમ માલિક જે સિંહાસનમાં બેઠો હોય, પોતાના સેવકને ખસીને એમ ના કે તું આવીને બેસ, એની જાજમ આપે, ચાદર આપે, બધું આપે, પણ પોતાને જે અતિ પ્રિય છે એ પોતાના સેવકને આપતા નથી. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે શિવજી તુરંત ભોગ આપે છે, વિષ્ણુજી તુરંત મોક્ષ આપે છે, પણ પોતાને પ્રિય હોય જલ્દી ના આપે. આપે ખરા, 15મા શ્લોકમાં આગળ વર્ણન કરતા કહે,
મહાપ્રભુજી કહે તો કોઈ ભક્ત પૂછે તો શું મહાદેવજી મોક્ષ આપશે જ નહીં, શું શિવજી ભોગ આપશે જ નહીં? મહાપ્રભુજી કે ના, એમ નથી. કોઈ ભક્ત એમને અતિ પ્રિય હોય કે એમની ભક્તિ કરી કરી એ દેવના હૃદયમાં પોતે સ્થાન પામ્યો હોય તો હા, જ્યારે પ્રિય હોય તો પ્રિયને બધું આપવા તૈયાર થઈ જાય. અને એટલા માટે મહાદેવજી એ પ્રિય ભક્તને મોક્ષ આપે છે અને વિષ્ણુ સ્વયં એ પ્રિય ભક્તને ભોગ પણ આપે છે. એમ બંને આપનારા છે એમ સમજાવી અને આગળ આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષા ભાવાય સર્વદા. આ જીવ કેવો છે કે દુષ્ટ સ્વભાવ વાળો છે. સહજમાં સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વભાવથી દુષ્ટ છે. અને દોષા ભાવાય સર્વદા. જીવની 3 પ્રકારની અવસ્થા બતાવવામાં આવી છે.